Namaskar. I Kanabar Dhruvika from A.K. Doshi Mahila College, Jamnagar welcomes you all to the video lecture of Auditing and Corporate Governance. Auditing અને Corporate Governanceના video lectureમાં હું કાનાબાર ધ્રુવિકા આપનું સ્વાગત કરું છું. કોમર્સ ટીવાય બીકોમ સેમ 5માં તમારે આ સબ્જેક્ટ ભણવાનો છે, સેમ 5 અને 6માં, જેનું નામ છે ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ. આ સબ્જેક્ટ તમારા માટે બિલકુલ નવો છે, કારણ કે 11th 12th કે FYSYમાં તમે આ સબ્જેક્ટ જે છે એ ભણ્યા નથી. બેઝિકલી થિયરી સબ્જેક્ટ છે, બટ અકાઉન્ટનું બેઝિક કોન્સેપ્ટ જે છે, અકાઉન્ટના પાયાના જે ખ્યાલો છે એનો આમાં આપણે ઉપયોગ કરીશું. અને બીજું કંપની લો, CL જે તમે FYમાં ભણ્યા છો, આ કંપની લો જે છે એના પણ અમુક એનો જે ભાગ છે એનું પણ આમાં તમારે વચ્ચે થોડુંક જે છે નોલેજ જરૂરી બનશે. સો આપણે યુનિટ 1થી સ્ટાર્ટ કરીશું. અને હા, ચેપ્ટરનું નામ ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ છે. એમાંથી જે કોર્પોરેટ ગવર્નન્સ છે એનું એકમાત્ર ચેપ્ટર છે, અને બાકીનો જે આખો સિલેબસ છે એ ઓડિટિંગ માટે છે. સો ઓડિટિંગ શું છે એની જ આપણે અત્યારે ચર્ચા કરશું. કોર્પોરેટ ગવર્નન્સ એટલે શું અને એનો અર્થ શું થાય એ બધી ચર્ચા આપણે જ્યારે એ ચેપ્ટર કરશું ત્યારે કરીશું. શરૂ કરીએ ચેપ્ટર 1થી. યુનિટ 1માં 2 ચેપ્ટર છે. એમાંથી ફર્સ્ટ ચેપ્ટર જે છે એનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગ, ઓડિટિંગનો વિષય પ્રવેશ. આ જે ચેપ્ટર છે એમાં ઓડિટિંગનું બધું જ જે બેકગ્રાઉન્ડ છે, જે પાયાનો એનો ખ્યાલ છે, એના વિશે તમારે જાણકારી મેળવવાની છે. આ ચેપ્ટરમાં આપણે આ જે તમને સ્ક્રીન પર દેખાય છે એ બધા પોઈન્ટ્સ જે છે એનું સ્ટડી કરવાનું છે. ફર્સ્ટ ઓડિટિંગની પ્રસ્તાવના, ઇતિહાસ અને કાર્યક્ષેત્ર, કે ઓડિટિંગમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, ઓડિટિંગનો ઉદ્ભવ ક્યાંથી થયો, આ બધું. એના પછી ઓડિટિંગની વ્યાખ્યા, ઓડિટિંગનો અર્થ શું થાય એની વ્યાખ્યા પરથી આપણે અમુક ઓથર્સની વ્યાખ્યા જે છે એના પરથી સમજીશું. એના પછી નામા પદ્ધતિ અને ઓડિટિંગ વચ્ચેનો તફાવત. ઓડિટિંગ જે છે એ અકાઉન્ટિંગ સાથે ક્લોઝલી રિલેટેડ છે. ઓડિટિંગ ને અકાઉન્ટિંગ એક નથી, પણ ઓડિટિંગ જે છે એનો જે બેઝ છે, એનું જે રૂટ છે, મૂળ છે, એ અકાઉન્ટિંગ છે. તો હવે જ્યારે તમે ઓડિટિંગ ભણશો તો એવા પ્રશ્ન ઉપસ્થિત થાય કે તો ઓડિટ ને અકાઉન્ટમાં ફેર શું છે, એ બેનો ડિફરન્સ શું, તફાવત શું? તો આ જે ક્વેશ્ચન છે એમાં આપણે એ બેનો તફાવત જે છે એ સમજીશું. એના પછી ઓડિટિંગના હેતુઓ, કે એના ઉદ્દેશો, કે ઓબ્જેક્ટિવ્સ. ઓડિટિંગ જે છે એ શા માટે કરવામાં આવે છે, કંપની એ ઓડિટિંગ કરવું શું કામ જરૂરી બની જાય છે, એનાથી શું જે છે બેનિફિટ એવા મળે છે કે જેનાથી ઓડિટિંગ કરવામાં આવે છે, અને કયા કયા હેતુઓને ધ્યાનમાં રાખીને જે ઓડિટની પ્રોસેસ છે એ કરવામાં આવે છે, એ આપણે આમાં ભણશું. આ હેતુઓ જે છે એ એક્ઝામની દૃષ્ટિએ પણ અગત્યનો ક્વેશ્ચન છે અને થોડો લેન્ધી ક્વેશ્ચન છે. એના પછી ઓડિટિંગના ફાયદા અને મર્યાદા. ઓડિટિંગ કરવાથી કંપનીની પેઢીને શું ફાયદા થાય, અને બીજું કે ઓડિટિંગ કરવાથી જે ફાયદા થાય છે પણ છતાં પણ અમુક એની લિમિટેશન્સ છે, અમુક એની મર્યાદાઓ છે કે જેનાથી ઓડિટિંગની પ્રોસેસ વંચિત નથી. તો આ વિશેની ચર્ચા આપણે એમાં કરીશું. એના પછી કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબી પદ્ધતિ. આપણે જાણીએ છીએ કે જેમ જેમ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થતું જાય છે, એનું કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબી પદ્ધતિ જે છે એ અમલમાં આવતી જાય છે. કમ્પ્યુટરનું અને બીજા જે મશીનરીનું સ્થાન જે છે એ માનવ પ્રયત્નો ના બદલે કમ્પ્યુટર જે છે એણે પોતાનું સ્થાન જમાવી દીધું છે ઘણા બધા ક્ષેત્રોમાં. એ રીતે જે હિસાબી પદ્ધતિ છે, ઓડિટિંગ છે, આ બધામાં પણ કમ્પ્યુટર જે છે એનો અગત્યનો રોલ જે છે અત્યારે બની જાય છે. ઘણા બધા કામ એવા છે અકાઉન્ટન્સી અને ઓડિટિંગની પ્રોસેસમાં કે જે પહેલાં હ્યુમન એફોર્ટ્સ દ્વારા કરવામાં આવતા, માનવ પ્રયત્નો દ્વારા કરવામાં આવતા, કે જે હવે કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. તો આ કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબી પદ્ધતિ શું છે, કઈ રીતે કરવામાં આવે છે, કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલ હિસાબો જે છે એનું ઓડિટિંગ કઈ રીતે કરવામાં આવે છે, એનું ઓડિટિંગ મેન્યુઅલી જે અકાઉન્ટ્સ લખેલા હોય એના કરતાં કંઈ અલગ રીતે કરવામાં આવે છે, શું એની પ્રોસેસ છે. ત્યારબાદ ઓડિટિંગની ઇટસેલ્ફ જે પ્રક્રિયા છે એને પણ કમ્પ્યુટરાઇઝ્ડ કરી શકાય, અને કરી શકાય તો એના પણ કઈ રીતે એને કરવામાં આવે છે, એ બધી ચર્ચા જે છે એ આપણે આ કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબી પદ્ધતિ અને એના વિશેની જ્યારે ડિસ્કશન કરશું એમાં આપણે ભણવાનું છે.
તો આ જે છે એ આખું ચેપ્ટર 1નું ફોર્મેટ છે. આટલી વસ્તુ આપણે ચેપ્ટર 1માં ડિસ્કસ કરવાની છે. અને ચેપ્ટર 1 શીખ્યા બાદ તમને ઓડિટિંગ વિશેનું જે બેઝિક નોલેજ છે, જે એનું ઇન્ટ્રોડક્શન છે સબ્જેક્ટનું, એ પ્રોપરલી મળી જશે. નેક્સ્ટ, ઓડિટિંગની પ્રસ્તાવના જોઈએ. હવે ડાયાગ્રામ ડિસ્કસ કરતાં પહેલાં થોડુંક બીજું ડિસ્કશન મારે કરવું છે. ધંધાકીય પ્રવૃત્તિ જે છે, ધંધાના જે પ્રકારો છે, એને આપણે બેઝિકલી 3 ભાગમાં વહેંચીએ છીએ. ફર્સ્ટ, સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે કે એકાકી વેપારી પેઢી. સેકન્ડ, ભાગીદારી પેઢી એટલે કે પાર્ટનરશિપ ફર્મ. અને થર્ડ, જોઈન્ટ સ્ટોક કંપની. તો જે પ્રાચીન સમય હતો ત્યારે ભાગીદારી પેઢી, ખૂબ પ્રાચીન સમયની વાત છે, ત્યારે ભાગીદારી પેઢી અને કંપની જે છે, આ પ્રકારની ધંધાકીય વ્યવસ્થા અસ્તિત્વમાં નહોતી. ત્યારે માત્ર ને માત્ર સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે કે એકાકી વેપારી પેઢીની સિસ્ટમથી જે છે એ ધંધા જે છે એ ચલાવવામાં આવતા. હવે સોલ પ્રોપ્રાઇટરશિપ, એકાકી વેપારી પેઢીનો મતલબ એના નામ પરથી જ ખબર પડી જાય કે એક વેપારી જે છે એ ખુદ જ એનું જે છે એ ધંધાકીય સમગ્ર પ્રવૃત્તિઓ જે છે એને હેન્ડલ કરતો હોય. હવે આવા સંજોગોમાં મૂડી પણ એની જ હોય, પ્રયત્ન પણ એના જ હોય, અને છેવટે જે કમાણી થતી હોય એનો હિસાબ પણ એ જ રાખતો હોય, અને જે કમાણી છે એને એકને જ માત્ર મળવાની છે. તો આવા સંજોગોમાં જે છે એ ભૂલો, ઉચાપતો, ફ્રોડ, છેતરપિંડી, આવું કંઈ થવાની શક્યતાઓ જે છે એ રહેતી નથી. પછી ધીમે ધીમે જે છે એ ધંધા ઉદ્યોગો જે છે એ વિકાસ પામ્યા. એટલે એકાકી વેપારી પેઢીથી કામ ચાલે એમ નહોતું. ત્યારબાદ ભાગીદારી પેઢી અને કંપનીનું જે સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવ્યા. હવે ભાગીદારી પેઢી અને કંપનીનું ડેવલપમેન્ટ થતાં આર્થિક વ્યવહારો જે છે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ, એનું સ્વરૂપ પણ ખૂબ મોટું બની ગયું. આવા સંજોગોમાં જે છે એ ભાગીદારી પેઢી હોય તો એમાં ભાગીદારો ઘણા બધા હોય. એમાં કોઈ ભાગીદાર જે છે એ મેનેજમેન્ટમાં ભાગ લેતો હોય, સંચાલનમાં ભાગ લેતો હોય, કોઈ ભાગીદાર જે છે એ માત્ર મૂડી રોકતો હોય અને નફામાં ભાગ મેળવતો હોય. તો આવા સંજોગોમાં જે છે મૂડી અલગ વ્યક્તિની હોય, સંચાલન અલગ વ્યક્તિ દ્વારા થતું હોય, ત્યારે ભૂલો, છેતરપિંડીઓ, ફ્રોડ, એમ્બેઝલમેન્ટ્સ થવાની શક્યતાઓ છે. આવા સંજોગોમાં બધા જ ભાગીદારોને એકબીજા પ્રત્યે વિશ્વાસની ભાવનાથી સાંકળી શકે એવી કોઈ એક સિસ્ટમની જરૂર પડે. સેમ વે કંપનીની વાત કરીએ. કંપનીમાં તમે બધા જાણો છો એમ જે મૂડી છે, જે કેપિટલ છે, એ ક્યાંથી આવે? શેરહોલ્ડર્સ પાસેથી. કંપની જે છે એ શેર દ્વારા જે છે નાણાં ઉઘરાવે છે અને પછી કંપનીનું જે કાર્ય છે એ ચલાવે છે. હવે આ જે નાણાં જે છે એ શેરહોલ્ડર પાસેથી ઉઘરાવવામાં આવે છે, એટલા માટે જ આપણે શેરહોલ્ડર્સને કંપનીના સાચા માલિકો કહીએ છીએ. પણ આ શેરહોલ્ડરો મૂડી પૂરી પાડવા છતાં પણ કંપનીના સંચાલન અને વહીવટમાં ભાગ લેતા નથી. કંપનીનું જે સંચાલન અને વહીવટ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. તો આવા સંજોગોમાં જ્યારે મૂડી કોઈ એક જગ્યાએથી આવતી હોય અને સંચાલન જે છે કોઈ બીજી પક્ષકાર કરતો હોય, બીજી પાર્ટી કરતી હોય, તો આવા સંજોગોમાં પણ આ બંને પક્ષકારો વચ્ચે વિશ્વાસની ભાવના કેળવવા માટે મૂડી જે હેતુથી આપવામાં આવી છે એ જ હેતુ માટે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મૂડીનો કાર્યક્ષમ અને યોગ્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એફિશિયન્ટ યુઝ ઓફ રિસોર્સિસ કરી અને પ્રોફિટ જે છે એ મેળવવાને પ્રયત્ન થઈ રહ્યા છે. આ બાબતની ખાતરી જેમણે મૂડી આપી છે એટલે કે શેરહોલ્ડરો, એમને પણ થવી જરૂરી છે. તો આ સંજોગોમાં પણ કોઈ એવી એક સિસ્ટમ જોઈએ કે જેનાથી આ લોકો વચ્ચે જે છે વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે. એકાકી વેપારી પેઢી પછી જ્યારે વિકાસ થયો ધંધાકીય સ્વરૂપોનો અને ભાગીદારી પેઢી અને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યા, ત્યારથી આવી એક સિસ્ટમની જરૂરિયાત જણાઈ કે જેના દ્વારા વ્યવહારો જે છે એમાં થતી ભૂલોને શોધી શકાય અને વ્યવહારો જે છે, આર્થિક વ્યવહારો એ સાચી રીતે કરવામાં આવે છે એની ખાતરી મેળવી શકાય. અને આ જે સિસ્ટમની અસ્તિત્વમાં આવી એ છે સિસ્ટમ ઓડિટિંગ. તો આમ જે છે એ ઓડિટિંગની જરૂરિયાત ઉપસ્થિત થઈ, એનો ઉદ્ભવ થયો, એનું ઇમર્જન્સ થયું. હવે આપણે જે છે આ ડાયાગ્રામ જોઈએ. આ ડાયાગ્રામ તમે જે જુઓ છો એમાં ડિરેક્ટર્સ અને શેરહોલ્ડર્સની પહેલાં વાત કરીએ તો શેરહોલ્ડર્સ તરફથી એક એરો ઉપર જાય છે, ત્યાં લેફ્ટ સાઈડ લખ્યું છે ઇલેક્ટ, મતલબ શેરહોલ્ડર્સ જે છે એ ડિરેક્ટર્સને ચૂંટી કાઢે છે
અને ડિરેક્ટર્સ જે છે એ શેરહોલ્ડર માટે અકાઉન્ટેબિલિટી ધરાવે છે, ઉત્તરદાયિત્વ ધરાવે છે કે એમણે જે ફંડ પૂરું પાડ્યું છે એ યોગ્ય રીતે કંપનીમાં ઉપયોગમાં લેવામાં આવશે. હવે વાત કરીએ ઓડિટર્સની. તો ઓડિટર્સમાં પણ શેરહોલ્ડર્સનો એરો જે છે ઓડિટર્સ તરફ જાય છે અને એમાં લખ્યું છે ઇલેક્ટ, મતલબ ઓડિટર્સને પણ શેરહોલ્ડર્સ જે છે એ ઇલેક્ટ કરે છે, ચૂંટી કાઢે છે. ઓડિટર જે છે અહીંયાથી એક એરો જાય છે શેરહોલ્ડર તરફ અને એમાં લખ્યું છે રિપોર્ટ, મતલબ ઓડિટર જે છે એ જે કામ કરે છે ઓડિટિંગનું, એ ઓડિટિંગનો રિપોર્ટ જે છે એ એણે શેરહોલ્ડર્સને કરવાનો રહે છે. અને ઓડિટરનો એક એરો જાય છે ડિરેક્ટર્સ તરફ, એ છે રિવ્યૂનો, મતલબ ઓડિટર જે છે એ રિવ્યૂ આપે છે ડિરેક્ટર્સને એનું જે સમગ્ર ઓડિટ કામ થયેલું હોય છે એની બાબતમાં. સો આમ આપણે જોઈ શકીએ કે શેરહોલ્ડર જે છે એમના પ્રત્યે ડિરેક્ટર્સ અને ઓડિટર્સ બંને અકાઉન્ટેબલ છે, કારણ કે શેરહોલ્ડર જે છે એમણે પોતાના નાણાં જે છે કંપનીમાં રોક્યા છે, તો તેમનો હક છે કે કંપનીનું જે કાર્ય છે, કંપનીની જે કાર્યવાહી છે એ યોગ્ય અને કાર્યક્ષમ રીતે થાય છે કે નહીં એ તેમને જાણવું જોઈએ. સો ડિરેક્ટર્સ અને ઓડિટર્સ બંનેને શેરહોલ્ડર્સ ચૂંટી કાઢે છે અને બંને જે છે એ શેરહોલ્ડર્સને અકાઉન્ટેબલ છે, ડિરેક્ટર્સ અને ઓડિટર્સ. ઓડિટર પોતાનો જે ઓડિટ કરીને રિપોર્ટ બનાવે છે, આ રિપોર્ટ જે છે એ પણ એ શેરહોલ્ડર્સને એડ્રેસ કરી, શેરહોલ્ડર્સને સંબોધી અને લખે છે. તો આ સમગ્ર જે માળખું છે આ થિયરીને એજન્સી થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એજન્સી થિયરી એટલા માટે કારણ કે અહીંયા જે છે એ ડિરેક્ટર્સ અને ઓડિટર્સ જે છે એ શેરહોલ્ડર્સના એજન્ટ છે, મતલબ કે શેરહોલ્ડર માટે એ લોકો જે છે એ કામ કરે છે. સો આ હતી પ્રસ્તાવના. નેક્સ્ટ હવે આપણે જોઈએ કે આ જે ઓડિટ વર્ડ છે, ઓડિટ વર્ડ ઇંગ્લિશ છે અને ગુજરાતીમાં પણ આપણે એને ઓડિટ જ કહીએ છીએ. તો હવે આપણે જોઈએ કે આ જે ઓડિટ વર્ડ છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો, એ શબ્દ કઈ રીતે બનાવવામાં આવ્યો. આ જે પ્રક્રિયા છે કે અકાઉન્ટ્સમાં જે છે કંઈ ભૂલો થઈ હોય તો એને શોધી કાઢવી, આવી જે સિસ્ટમ છે સામાન્ય ભાષામાં કહું તો એ ઓડિટ છે. તો એ સિસ્ટમને ઓડિટ કેવી એનું નક્કી કઈ રીતે કરવામાં આવ્યું. તો અહીંયા ડાયાગ્રામ તમે જોઈ શકો છો, એમાં એક સ્પેલિંગ લખ્યો છે ઓડિર. ઓડિર મતલબ સાંભળવું, ટુ હિયર. સાંભળવાને ઇંગ્લિશમાં આપણે હિયર કહીએ છીએ, પણ લેટિન ભાષામાં જે છે એ સાંભળવાને ઓડિર કહેવામાં આવે છે. ઓડિર પરથી જ એક વર્ડ છે ઓડિયો, જેનાથી તમે બધા જ પરિચિત છો. સો ઓડિર શબ્દ જે છે એનો મતલબ થાય છે સાંભળવું. આ ડાયાગ્રામ પરથી પણ તમને આ જે છે એનો અર્થ સમજાઈ ગયો હશે. હવે પ્રાચીન સમયમાં જ્યારે રોમન ઇજિપ્ત સામ્રાજ્ય હતા ત્યારે જે હિસાબો લખાતા, જે હિસાબનીશો હતા એ હિસાબો લખતા. પછી જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ આ હિસાબો જે લખાયેલા છે એ હિસાબોમાં ક્યાંય ભૂલો, છેતરપિંડી, ઉચાપત કે કંઈ ગોટાળો જણાય, ગોલમાલ જણાય, કંઈ મિસઅપ્રોપ્રિએશન જણાય, એમ્બેઝલમેન્ટ જણાય, ફ્રોડ જણાય, તો આવી પરિસ્થિતિમાં જે છે એ શું કરવામાં આવતું. ત્યારે ઓડિટની સિસ્ટમ તો હતી નહીં. તો આવી પરિસ્થિતિમાં જે અકાઉન્ટન્ટે હિસાબો લખ્યા હોય એમને બોલાવવામાં આવતા. એ હિસાબોમાં જે કંઈ ગોટાળો જણાતો હોય એ એમને બતાવવામાં આવતો અને એમના વિશે એમની પાસેથી ખુલાસો અને માહિતી એ જે છે એ મેળવવામાં આવતા. તો આ ખુલાસો અને માહિતી જે છે એમાં અકાઉન્ટન્ટ, હિસાબનીશ જે વ્યક્તિ હતો જેણે હિસાબો લખેલા હતા એને એક તક આપવામાં આવતી, એક ચાન્સ આપવામાં આવતો એને પોતાની જાતને જે છે એ રજૂ કરવાનો કે આ ગોટાળો જે છે એ કંઈ એકચ્યુઅલમાં ગોટાળો છે નહીં, હિસાબો યોગ્ય રીતે સાચી રીતે લખાયા છે. અને એને સાંભળવામાં આવતા અને પછી જે છે આગળ યોગ્ય નિર્ણય લેવામાં આવતો. તો આ પ્રોસેસ જે છે ઓફિશિયલી ઓડિટિંગ હતી નહીં, બટ આ પ્રોસેસ જે છે એ સિમિલર, ક્લોઝલી રિલેટેડ ટુ અત્યારની જે મોડર્ન ટાઈમ્સની ઓડિટિંગની પ્રોસેસ છે એના જેવી જ હતી. તો એ માટે થઈને ત્યારે જે છે એ હિસાબનીશને સાંભળવામાં આવતો ગોટાળાના ક્લેરિફિકેશન માટે, એના સ્પષ્ટીકરણ માટે. એટલા માટે એને ટુ હિયર એટલે કે લેટિન ભાષામાં ટુ હિયર એટલે કે સાંભળવું, એના પરથી જે છે આપણે જે ઓફિશિયલ ઓડિટેડ પ્રોસેસ છે એને આપણે ઓડિટ નામ, AUDIT નામ, ઓડિટ નામ આપ્યું. તો આ રીતે જે છે એ લેટિન ભાષાના ઓડિટ શબ્દ પરથી અત્યારનો ઓડિટ વર્ડ જે છે એ ઉદ્ભવ્યો છે. આમ જે છે ઓડિટ વર્ડનું ઇમર્જન્સ થયું. નેક્સ્ટ
ભારતમાં કંપનીઝ એક્ટ 1913 કંપનીનું ઓડિટિંગ જે છે એને કમ્પલસરી બનાવવામાં આવ્યું. પહેલાં જે છે કંપનીનું ઓડિટિંગ કમ્પલસરી નહોતું, વોલેન્ટરી હતું, સ્વૈચ્છિક હતું. પણ 1913ના કંપની ધારાથી ભારતમાં કંપનીના હિસાબોને ઓડિટ કરાવવા જે છે એ ફરજિયાત કરાયા. ઓડિટ કરાવવા ફરજિયાત કરાયા એને પાછળ અમુક કારણો છે કે જે ગવર્મેન્ટ ઓફિસ કે એવી બધી જગ્યાઓ છે ત્યાં ઓડિટેડ થયેલા હિસાબો જે છે એને જ માન્ય રાખવામાં આવે છે. આગળ આપણે આના વિશે વધારે ચર્ચા કરીશું. તો એટલા માટે જે છે એ ઓડિટિંગનું ફરજિયાત હોવું જરૂરી જણાયું, એટલે કંપની ધારો 1913માં ઓડિટને ફરજિયાત કરાયું. હવે આ સમગ્ર વિષયની ચર્ચા આપણે કરશું ત્યારે મુખ્યત્વે 3 શબ્દ જે છે એની આપણે ચર્ચા કરવાની થશે. એક ઓડિટ, બીજું ઓડિટર અને ત્રીજું ઓડિટિંગ. તો આ ત્રણેય શબ્દ જે છે એના માટેનું ક્લેરિફિકેશન તમે અહીંયા જોઈ શકો છો. ત્રણેય શબ્દના અર્થમાં ક્યાંય જે છે તમારે મિક્સિંગ ના થઈ જાય. તો ફર્સ્ટ વર્ડ ઓડિટ. ઓડિટ એટલે જે કામ કરીએ છીએ આપણે એ. ઓડિટ એન્ડ રિઝલ્ટ હોઈ શકે, ઓડિટનું કામ હોઈ શકે કે ઓડિટ બુક હોઈ શકે, તો એને કહેવામાં આવે છે ઓડિટ. એક નાઉન છે. એના પછી ઓડિટર. ઓડિટર એટલે વ્યક્તિ, પર્સન, ઓથોરાઇઝ્ડ પર્સન, એક અધિકારી વ્યક્તિ કે જે ઓડિટિંગની પ્રોસેસ જે છે એ કરે છે, એને કહેવામાં આવે છે ઓડિટર. જેમ ડૉક્ટરી કરતો હોય એને આપણે ડૉક્ટર કહીએ, જેમ એડવોકેસી કરતા હોય એને આપણે એડવોકેટ કહીએ, ટીચિંગ કરતા હોય ને ટીચર કહીએ, એ રીતે આપણે ઓડિટિંગની પ્રોસેસ કરતા હોય ને ઓડિટર કહીએ છીએ. એના પછી ઓડિટિંગ. તો ખરેખર જે ઓડિટનું કામ છે, એની પ્રક્રિયા છે, એની પ્રોસેસ છે, એને આપણે ઓડિટિંગ કહીએ છીએ. આ એક વર્બ છે. હવે ઓડિટનો જે પાયાનું અર્થ છે, એનું ઇમર્જન્સ કઈ રીતે થયું, ઓડિટ શબ્દ ક્યાંથી આવ્યો, આ બધા વિશે તમે છે એ પરિચિત થઈ ગયા છો. નેક્સ્ટ આપણે ડિસ્કશન કરવું છે ઓડિટિંગની ડેફિનેશન્સનું. ઓડિટિંગની ડેફિનેશન ઘણા બધા ઓથરે આપેલી છે તમારી બુકમાં. એ ડેફિનેશન છે જ. એમાંથી એક ડેફિનેશન કે જેનાથી ઓડિટિંગનો અર્થ જે છે એ વધારે ક્લિયર તમને થશે, એ ડેફિનેશન મેં અહીંયા સિલેક્ટ કરી છે, સ્પાઇસર અને પેગલરની. એ ડેફિનેશન આપણે સમજીશું. એ પહેલાં એક પરીક્ષાલક્ષી વાત કહી દઉં. જ્યારે તમે એક્ઝામમાં ઓડિટિંગની ડેફિનેશન કે કોઈ પણ ડેફિનેશન, એક્ઝામમાં જ્યારે તમે ડેફિનેશન લખતા હોય ત્યારે એ ડેફિનેશનને તમે ડબલ કોટેશનમાં લખો છો. મતલબ કે ડેફિનેશન કોઈના શબ્દો છે, કોઈએ આપેલી છે, એનો ઓથરનું નામ પણ તમે મેન્શન કરતા હોય. તો આ ડેફિનેશન જે છે એ શબ્દસહ વર્ડ ટુ વર્ડ લખવી જરૂરી છે. એમાં કંઈ તમે તમારા શબ્દો જે છે એ ઉમેરી શકતા નથી, કારણ કે તમે ઓથરને કોટ કરો છો. સો હવે જોઈએ આપણે ઓડિટિંગની ડેફિનેશન. સ્પાઇસર અને પેગલરે આપેલી. હિસાબી ચોપડા અંગે પૂરી પાડવામાં આવેલી માહિતી, ખુલાસા, વાઉચર અને દસ્તાવેજી પુરાવાઓ સાથેની તપાસ. હિસાબી ચોપડાઓ અંગે. અકાઉન્ટિંગ બુક્સ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, નાણાકીય પત્રકો એટલે હિસાબી ચોપડાઓ. તમે અકાઉન્ટમાં આ બધા શબ્દોથી બહુ પરિચિત થઈ ગયા છો કે નાણાકીય પત્રકો એટલે શું થાય. નાણાકીય પત્રકોમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ, આ 3 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. એને આપણે હિસાબી ચોપડાઓ કહીએ છીએ. તો આ જે હિસાબી ચોપડાઓ છે એ જે બન્યા હોય એના અંગે, એટલે હિસાબી ચોપડાઓ જેના પરથી બનાવવામાં આવ્યા છે એની માહિતી, ખુલાસા, વાઉચર અને દસ્તાવેજી પુરાવાઓ સાથેની તપાસ. માહિતી એટલે એ હિસાબી ચોપડા મેન્ટેન કરવામાં કયા કોન્સેપ્ટ, કયા સિદ્ધાંતો, કયા અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ અને કંપની લોના જે રૂલ્સ રેગ્યુલેશન છે એને ફોલો કરવામાં આવ્યા છે, આ અંગેની માહિતી જે તે કંપનીમાં ઓડિટર જાય ત્યારે એની પાસે, ત્યાંના અધિકારીઓ પાસેથી મેળવે છે. ત્યારબાદ ખુલાસા, ક્યાંય પણ ઓડિટરને જે છે કંઈ ડાઉટ હોય, કંઈ સસ્પિશિયસ જણાય, કંઈ શંકાસ્પદ જણાય તો એનો ખુલાસો મેળવી શકે છે. અને વાઉચર અને દસ્તાવેજી પુરાવા. વાઉચર એટલે શું, આ શબ્દ તમારા માટે નવો છે, તો એ શબ્દનો અર્થ જે છે આપણે જોઈ લઈએ. આપણે બધા શોપિંગ કરવા જઈએ અને શોપિંગ કરી અને બિલ પે કરીએ, પૈસા ચૂકવીએ, પેમેન્ટ કરીએ, ત્યારે આપણને બદલામાં વેપારી જે છે એ એક રિસીટ આપે છે. આપણે જે પેમેન્ટ કર્યું છે એની એ રિસીટને આપણે બિલ તરીકે ઓળખીએ છીએ. તો તમે બધા એક વસ્તુ નોટિસ કરી હશે કે જ્યારે વેપારી જે છે એ ચોપડે આ બિલ બનાવતો હોય
ત્યારે એના નીચે એક કાર્બન પેપર હોય છે, જે ઉપરનું બિલ હોય એ લખી, જે કોઈ આપણી શોપિંગ ડિટેલ્સ છે એ લખી અને ઉપરનું બિલ આપણને જે છે એ ફાડીને આપી દે છે. અને કાર્બન પેપરની અંડરનીથ, એની નીચે જે છે એક પેજ હોય, એમાં એની કોપી બની જાય છે. તો આ કોપી જે છે એ વેપારી પોતાના રેકોર્ડમાં રાખે છે. તો આવા જે એવિડન્સીસ છે, આવા જે પુરાવાઓ છે, એને વાઉચર્સ કહેવામાં આવે છે. તો આનાથી શું થઈ શકે, તો કે આનાથી ભવિષ્યમાં પણ આ જે છે અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન, આ જે હિસાબી વ્યવહાર થયો છે એની ખાતરી પૂરી પાડી શકાય. ત્યારબાદ વાઉચર સિવાય પણ અમુક દસ્તાવેજી પુરાવાઓ જે છે એ હોઈ શકે. સપોઝ બિન કાર્ડ. બિન કાર્ડ કદાચ તમારે કોસ્ટ એકાઉન્ટિંગમાં આવી ગયું હશે અથવા તો હવે આવશે. બિન કાર્ડનો મતલબ શું થાય, જે ગોડાઉન હોય એ ગોડાઉનમાં માલની હેરફેર થતી હોય, કાચો માલ જે છે લઈ આવવામાં આવતો હોય, ફેક્ટરીમાં, વર્કશોપમાં માલને ગોડાઉનમાંથી લઈ જઈને બહાર ત્યાં મોકલવામાં આવતો હોય પ્રોસેસ કરવા માટે. તો ગોડાઉનમાં માલની જે ઇન અને આઉટ થતું હોય એનું જે રેકોર્ડ છે એ કરવામાં આવતું હોય, અને આ જે રેકોર્ડ થાય એ પ્રોસેસને, એ જે ડોક્યુમેન્ટ છે એને બિન કાર્ડ કહેવામાં આવે છે. તો આ બિન કાર્ડ પણ એક દસ્તાવેજી પુરાવો થયો, એક એવિડન્સ થયો. એના ઉપરથી પણ ખબર પડે કે જે આ ટ્રાન્ઝેક્શન છે કે આ માલ જે છે એ આટલા રૂપિયાનો આ રીતે મોકલવામાં આવ્યો હતો, આટલા રૂપિયાનો લઈ આવવામાં આવ્યો હતો, ખરીદવામાં આવ્યો હતો. એ સિવાય કર્મચારીઓ જે છે એક કંપનીમાં રાખવામાં આવતા હોય, તો એ કર્મચારીઓ જે છે એમાં પણ તમે વેતન પ્રથાઓમાં ભણી ગયા છો, વેજ સિસ્ટમમાં, કે કર્મચારીઓ જે છે એને સમય પ્રમાણે વેતન આપવામાં આવતું હોય છે, કાર્ય પ્રમાણે વેતન આપવામાં આવતું હોય છે. તો આવા સંજોગોમાં એમણે કેટલો ટાઈમ જે છે એ સ્પેન્ડ કર્યો, કેટલો ટાઈમ જે છે એ કંપનીમાં એ લોકો રહ્યા, ફેક્ટરીમાં રહ્યા, એનું પણ એક રેકોર્ડ કરવું પડે. સમય વેતન પ્રથા હોય તો ટાઈમ વેતન પ્રથા, પીસ વેજ સિસ્ટમ હોય, કાર્ય વેતન પ્રથા હોય તો એમણે કેટલું કામ કર્યું, કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કર્યા, એનો પણ એક રેકોર્ડ રાખવો પડે. એના પરથી એમને વેતન ચૂકવવામાં આવતું હોય, અને એ વેતન જે ચૂકવ્યું છે, વેજીસ અને સેલરી, જેને આપણે કહીએ છીએ વેતન અને પગાર, જે આપણે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખીએ છીએ, તો એ જે છે એ વેતન અને પગારનો જે ખર્ચો બતાવ્યો છે કંપની, એ ખર્ચો સાચો છે કે એમાં કંઈ જે છે છેતરપિંડી કરવામાં આવી છે, એનો દસ્તાવેજી પુરાવો આ જે કર્મચારીઓને લગતા જે રજિસ્ટર્ડ રાખેલા હોય એના પરથી ખબર પડશે. તો આવું પણ કોઈ દસ્તાવેજી પુરાવો હોઈ શકે. તો આ રીતે અલગ અલગ પ્રકારના જે છે એ સપોર્ટિંગ એવિડન્સીસ જે છે એની તપાસ કરવામાં આવે, અને એ તપાસના અંતે નફા નુકસાન ખાતું તે સમયનો સાચો નફો દર્શાવે છે કે કેમ, તેમજ પાકું સરવૈયું જે તે સમયની સંસ્થાને આર્થિક પરિસ્થિતિ સાચી અને સંપૂર્ણ દર્શાવે છે કે કેમ, તેની ચકાસણી કરી તે અંગેનો અહેવાલ આપવો, તે ઓડિટિંગ. તો આ બધા જે સપોર્ટિંગ એવિડન્સીસ છે, આ બધા જે પુરાવાઓ છે એની તપાસ કરી અને નફા નુકસાન ખાતું તે સમયનો સાચો નફો દર્શાવે છે કે કેમ. હવે નફા નુકસાન ખાતું જે છે એના પરથી તમને નફો જે છે એ શોધી શકો છો, એ તમને બધાને ખ્યાલ છે. તો આ નફો જે છે એ સાચો દર્શાવતો હોવો જોઈએ. સપોઝ કે એ નફો સાચો ના હોય, ખોટો હોય, તો એ ખોટો નફો હોય એમાં બે સંજોગો, બે પરિસ્થિતિઓ હોઈ શકે. એક તો નફો, જે એકચ્યુઅલ નફો, જે ખરેખર નફો, પ્રોફિટ છે એનાથી ઓછો બતાવ્યો હોય, અને બીજી પરિસ્થિતિ હોય કે જે એકચ્યુઅલ નફો છે, ખરેખર પ્રોફિટ છે, એનાથી નફો વધારે બતાવ્યો હોય. તો આ બંને સંજોગોમાં નફો ખોટો છે એ પાકું છે. હવે આપણે એમ થાય કે આવું કંપની શું કામ કરે, નફો ખોટી રીતે ઓછો બતાવે કે ખોટી રીતે વધારે બતાવે, એનું શું કારણ હોઈ શકે? તો એના પણ વ્યાજબી કારણો હોઈ શકે. વ્યાજબી કારણો તો ના કહી શકાય, બટ એના પણ કંપનીની પોતાની ટેકનિક્સ હોઈ શકે, હિસાબ નીચની એકાઉન્ટન્ટની પોતાની કોઈ ટ્રિક્સ હોઈ શકે. હવે ધારો કે આપણે બધાને ખબર છે કે નફા ઉપર કંપની જે છે ટેક્સ ચૂકવતી હોય, એ ટેક્સમાંથી કંપનીને બચવું હોય તો એ નફો ઓછો દર્શાવશે. વાઇઝ વર્સા, નફો વધુ શું કામ દર્શાવે? તો આપણે જાણીએ છીએ કે નફા ઉપરથી ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, અને ડિવિડન્ડ જે છે એ શેરહોલ્ડર્સને ચૂકવવામાં આવે છે. હવે આ ડિવિડન્ડ જો સારા એવા પ્રમાણમાં નિયમિત રીતે શેરહોલ્ડર્સને ચૂકવવામાં આવે તો એનાથી કંપનીને બે ફાયદા થાય. એક તો શેરહોલ્ડર્સ જે છે એ કંપનીમાં વિશ્વાસ એમનો બની રહેશે, અને બીજું પોટેન્શિયલ શેરહોલ્ડર્સ, ભવિષ્યના શેરધારકો કે જે લોકોએ કંપનીમાં હજી નાણાં રોક્યા નથી, કંપનીના શેરહોલ્ડરો બન્યા નથી, પણ એ લોકો જે છે એ કદાચ ફ્યુચરમાં વિચારી શકે કંપનીમાં નાણાં રોકવા માટે અને કંપનીના શેર્સ પરચેસ કરવા માટે. આવા શેરહોલ્ડરોને કહેવાય ભવિષ્યના શેરધારકો, પોટેન્શિયલ શેરહોલ્ડર્સ.
તો એ લોકો પણ જે છે એ કંપનીની આ ડિવિડન્ડ પોલિસી જે છે કે રેગ્યુલર ડિવિડન્ડ કંપની ચૂકવે છે, સારા એવા પ્રમાણમાં ડિવિડન્ડ ચૂકવે છે, એમનાથી જે છે એ આકર્ષાશે અને કંપનીમાં નાણાં રોકવા ઈચ્છુક બનશે. તો આ કારણસર કંપની વધારે નફો દર્શાવવા માટે પણ પ્રેરાઈ શકે. તો આવા પ્રકારના બેનિફિટ્સ મેળવવા માટે કંપની જે છે એ નફા નુકસાન ખાતામાં મેનિપ્યુલેશન્સ કરી અને એમાં ગોટાળા કરી અને નફો વધારે કે ઓછો દર્શાવે એવું બની શકે. તો આવું કંઈ થયું છે કે નથી થયું અને આવું કઈ રીતે થઈ શકે એની ચર્ચા આપણે આગળ કરીશું. પણ આવું કંઈ થયું છે કે નહીં એ જે છે એ ચેક કરવાનું કામ ઓડિટર કરે છે. તેમજ હવે આગળ ડેફિનેશન જોઈએ. તેમજ પાકું સરવૈયું જે તે સમયની સંસ્થાની આર્થિક પરિસ્થિતિ સાચી અને સંપૂર્ણ દર્શાવે છે કે કેમ. હવે જે રીતે નફા નુકસાન ખાતામાં મેનિપ્યુલેશન થઈ શકે એ જ રીતે પાકા સરવૈયામાં પણ મેનિપ્યુલેશન્સ થઈ શકે, ગોટાળા થઈ શકે. શા માટે અને કઈ રીતે? આપણે બધા જાણીએ છીએ કે સ્ટોકના કેલ્ક્યુલેશન માટે એક રૂલ છે, માર્કેટ વેલ્યુ અને બુક વેલ્યુ, બજાર કિંમત અને ચોપડા કિંમત આ બંને આપેલી હોય. બેમાંથી તમે કઈ કિંમતે સ્ટોક જે છે એનું રેકોર્ડ કરો છો, જે કિંમત ઓછી હોય એ કિંમતે. તો આની બદલે જે કિંમત વધારે હોય એનાથી સ્ટોકનું રેકોર્ડિંગ કરી નાખવામાં આવે તો કંપનીની મિલકતો જે છે એ મેનિપ્યુલેટ થશે, એમાં ગોટાળા થશે. બીજું, કંપનીમાં મિલકતો પર ઘસારો જે છે એ ગણવા માટેની એક મેથડ, ઘસારો ગણવા માટે 2 અને 2થી વધારે મેથડ છે, મુખ્યત્વે 2 છે, સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ, સ્ટ્રેટ લાઇન મેથડ અને ડિક્રીઝિંગ ડિમિનિશિંગ મેથડ. તો આ બેમાંથી કઈ મેથડથી કંપનીની મિલકતો જે છે એ એના પર ઘસારો ગણવામાં આવશે એ નક્કી કરવામાં આવ્યું હોય. હવે સપોઝ કે ઘટતી જતી બાકીની પદ્ધતિથી ઘસારો ગણવાનો હોય અને એના બદલે અકાઉન્ટન્ટ મેનિપ્યુલેટ કરી અને એને સીધી લીટીની પદ્ધતિથી ઘસારો ગણશે, તો તમે સમજી શકો છો કે આવા સંજોગોમાં ઘસારાની વેલ્યુ જે છે વધારે આવશે. ઘટતી જતી બાકીમાં સમયાંતરે યર બાય યર ઘસારાની જે કિંમત છે એ ઘટતી જાય, બટ સીધી લીટીમાં સેમ રહે છે. તો આવા સંજોગોમાં મેથડ જે નક્કી કર્યા હોય એનાથી અલગ મેથડ ઘસારાની અપનાવી અને ઘસારો ગણવામાં આવે તો એનાથી હિસાબો મેનિપ્યુલેટ થઈ શકે. મિલકત એસેટ્સની જે વેલ્યુ છે એમાં પણ વધારો ઘટાડો થઈ શકે. પછી મિલકતો ખરીદતી વખતે જે ખર્ચા કરવામાં આવતા હોય એને મૂડી ખર્ચ કહેવામાં આવે છે. તો એને મૂડી ખર્ચને બદલે મહેસૂલી ખર્ચ તરીકે ટ્રીટ કરી અને પણ મિલકતોની કિંમત સાથે જે છે છેતરપિંડી થઈ શકે. તો આ રીતે જે છે એ પાકા સરવૈયામાં જે મૂડી, જે દેવા અને મિલકતો, એસેટ્સ અને લાયબિલિટીઝ જે છે એની જે એકચ્યુઅલ વેલ્યુ છે, જે ખરેખર એની જે કિંમત છે એનાથી એને વધારે કે ઓછી દર્શાવી અને કંપનીની જે આર્થિક પરિસ્થિતિ છે એના પર એનામાં જે છે એ સુધારો કે બગાડ જે છે એ થઈ શકે. જેમ કે દેવા જે છે ખોટી રીતે વધારે બતાવી તો કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એવો એનો અર્થ થાય. મિલકતો જે છે આવી રીતે મેં કીધું તમને એવી રીતે જો વધારે દર્શાવવામાં આવે તો કંપનીની આર્થિક પરિસ્થિતિ ખોટી રીતે વધારે સારી છે એવું દર્શાવવામાં આવે છે. તો આવું કંઈ હોવું જોઈએ નહીં. પાકા સરવૈયું જે છે એ જે તે સમયની સંસ્થાની આર્થિક પરિસ્થિતિ સાચી અને સંપૂર્ણ દર્શાવે છે એ જોવાની, એ ચકાસણી કરવાની જવાબદારી જે છે એ ઓડિટરની છે. અને પછી આ બધું ચકાસી લીધા પછી ઓડિટર જે છે એના કામ અંગેનો એક રિપોર્ટ આપે છે. ડૉક્ટર પાસે આપણે જઈએ આપણી હેલ્થ ડાયગ્નોસ કરવા માટે, તો એ આપણું બધું ડાયગ્નોસાઇઝ કરી અને પછી જે છે એ એક રિપોર્ટ આપે અને એના પરથી આપણે જે છે આગળ આપણી જે છે એ સારવાર કરાવીએ. એ જ રીતે ઓડિટર જે છે એ આ આધારભૂત પુરાવાઓ, નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું આ બધું જ ચેક કરી અને એના અંતે એક અહેવાલ બનાવે છે, એક રિપોર્ટ બનાવે છે, જેને આપણે ઓડિટ રિપોર્ટ કહીએ છીએ. તો આ જે આખી પ્રોસેસ છે, આ જે આખું કાર્યવાહી છે એ ઓડિટર કરે છે. આ ઓડિટરની જવાબદારીમાં આવે છે. આપણે આગળ જોયું એ સ્પાઇસર અને પેગલરની વ્યાખ્યા હતી અને આ જે વ્યાખ્યા તમે જોઈ રહ્યા છો એ વ્યાખ્યાને પણ ઓડિટિંગની જે પ્રક્રિયા છે એના મહત્ત્વના મુદ્દાઓ છે. આ વ્યાખ્યા કોઈ ઓથરે નથી આપી, પણ એના જે અલગ અલગ ઓથરે ઓડિટિંગની વ્યાખ્યા આપી છે એના પરથી એક તારવેલો સાર છે. ઓડિટિંગ એટલે હિસાબોની તપાસ. એક વ્યક્તિ એટલે કે અકાઉન્ટન્ટ, હિસાબનીશ
દ્વારા લખાયેલા હિસાબો બીજી વ્યક્તિ એટલે કે ઓડિટર દ્વારા થતી તપાસ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે અને પારદર્શી રીતે કરવામાં આવેલી હોવી જોઈએ. વૈજ્ઞાનિક રીતે એટલા માટે કારણ કે વિજ્ઞાન સિદ્ધાંતો પર આધારિત છે અને આ જે તપાસ છે એ અકાઉન્ટિંગના સિદ્ધાંતો, અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ અને કંપની ધારાના જે નિયમો છે એના પર આ તપાસ જે છે એનો આધાર જે છે એને લેવામાં આવે છે. એટલા માટે આ તપાસને વૈજ્ઞાનિક તપાસ કહેવામાં આવે છે. મેં તમને જે સ્ટોક વેલ્યુએશનની વાત કરી કે ઓછી કિંમતે સ્ટોકને ગણીએ છીએ, બે કિંમત માર્કેટ વેલ્યુ, બજાર કિંમત અને ચોપડા કિંમત, તો આના માટે જે છે એક અકાઉન્ટિંગ પ્રિન્સિપલ છે કે મિલકતો જે છે એની જે કિંમત હોય એ ઓછી લેવાની અને દેવાની કિંમત જે છે એ વધારે લેવાની, બે કિંમતો આપણી પાસે સામે હોય તો. આનું કારણ જે છે એ ફાઇનાન્શિયલ સેફટી કંપની જે છે પોતાની પાસે રાખી શકે, એ કારણસર આવો પ્રિન્સિપલ જે છે. તો આવા સિદ્ધાંતોને આધારિત આ જે છે તપાસ કરવામાં આવે છે. અને બીજું પારદર્શી તપાસ, એટલે કે આ તપાસ જે છે એમાં કોઈ પક્ષકારનો, કોઈ સંચાલક છે, કોઈ કર્મચારી છે, એનું હક ન જોતા, એનું હિત ન જોતા જે સચ્ચાઈ જે છે એના તરફ જે છે ઓડિટરનો ઝુકાવ હોવો જોઈએ. એટલા માટે આ તપાસને પારદર્શી તપાસ કહેવામાં આવે છે. આ તપાસના અંતે હિસાબો, નફા નુકસાન ખાતું, ધંધાનો તે સમયનો સાચો નફો દર્શાવે છે કે કેમ અને પાકું સરવૈયું સાચી અને સંપૂર્ણ આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે કે કેમ, હિસાબી નોંધો એટલે કે અકાઉન્ટિંગ એન્ટ્રીઝ, જર્નલ્સ જે આપણે કરી હોય, કાયદેસરની જોગવાઈ પ્રમાણે કરવામાં આવે છે કે કેમ, નામાના સિદ્ધાંત અને કંપની ધારાની જોગવાઈઓને અનુસરીને કરવામાં આવ્યું છે આ બધું કે નહીં, એની ખાતરી કરીને ઓડિટર પોતાનો અહેવાલ રજૂ કરે છે. આ ઇંગ્લિશમાં તમે અહીંયા ડેફિનેશન જોઈ શકો છો.